નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 4 સ્ટાન્ડર્ડ 11 કેમેસ્ટ્રી. છેલ્લે સંકરણ વિશે આપણે ભણતા હતા. એમાં મિથેન, એમોનિયા અને પાણીના અણુમાં કેવી રીતે સંકરણ થાય છે અને પરિણામે ત્રણેય અણુઓની ભૂમિતિ, અણુનો આકાર, બંધ કોણ, એના વિશે સમજ્યા હતા. એમોનિયા, મિથેન, પાણી ત્રણેયની અંદર સંકરણ sp3 જ હતું, પરંતુ ત્રણેયના આકારમાં અને બંધ કોણમાં ફરક આવતો હતો. મિથેનના અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહોતું અને 109.5 ડિગ્રી 109.5 ડિગ્રી હતો, 109 ડિગ્રી 28 મિનિટનો ખૂણો. એમોનિયાના અણુમાં sp3 સંકરણ, પણ કેન્દ્રસ્થ અથવા મધ્યસ્થ નાઇટ્રોજનના પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પરિણામે બંધ કોણ 107 ડિગ્રીનો. અને પાણી H2O ની અંદર પણ સંકરણ sp3 જ, પણ મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ, પરિણામે બંધ કોણ 104.5 ડિગ્રી. અને અણુના આકારમાં પણ થોડો ફેરફાર થઈ છે. હવે આ જ સંકરણમાં આગળ કાર્બનના બીજા ત્રણ કમ્પાઉન્ડ, ઇથેન, ઇથિન અને ઇથાઇન. 10મું ધોરણ થોડુંક યાદ આવતું હોય તો આલ્કેન, આલ્કિન, આલ્કાઇન ત્રણ હાઇડ્રોકાર્બનની શ્રેણી અથવા શ્રેણી, સિરીઝ અથવા શ્રેણી બની ગયા હતા. એમાં આલ્કેન શ્રેણીનું પહેલું સભ્ય મિથેન, બીજું ઇથેન. આલ્કિનનું પહેલું સભ્ય ઇથિન, આલ્કાઇનનું પહેલું સભ્ય ઇથાઇન. હવે આના વિશે થોડુંક જોઈએ તો ઇથેનનું અણુ સૂત્ર C2H6 છે. એનું બંધારણીય સૂત્ર જુઓ તો કાર્બન કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, H H H. કાર્બન કાર્બન પણ સિગ્મા બંધથી જોડાયેલા સિંગલ બોન્ડ છે, અને કાર્બન 3 હાઇડ્રોજન સાથે, બીજો કાર્બન બીજા 3 હાઇડ્રોજન સાથે. આ ઇથેનનું બંધારણીય સૂત્ર થયું. ઇથિનનું બંધારણીય સૂત્ર જોઈએ તો C ડબલ બોન્ડ C, H H H અને H. કાર્બનની સંયોજકતા 4 છે. હવે એમાંથી કાર્બનની 4 સંયોજકતામાંથી 2 સંયોજકતા તમે જુઓ તો કાર્બનની સાથે બંધ બનાવવામાં, આ કાર્બનની 2 સંયોજકતા કાર્બન સાથે બંધ બનાવવામાં, પહેલા કાર્બનની બાકીની 2 સંયોજકતા હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં, અહીંયા હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ. અને ઇથાઇનનું સૂત્ર જો બંધારણીય, કાર્બન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન, C2H2. કાર્બનની 3 સંયોજકતા બીજા કાર્બનની સાથે બંધ બનાવવામાં, એક સંયોજકતા બાકી રહી હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં. તો ઇથેનના અણુમાં sp3 સંકરણ જોવા મળે છે. ઇથિનના અણુમાં sp2 સંકરણ જોવા મળે છે, અને ઇથાઇનના અણુમાં sp સંકરણ જોવા મળે છે. ઉપરાંત અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ, કાર્બન કાર્બનની જ વાત કરીએ, હાઇડ્રોજનની સાથે તો બીજા સિગ્મા બંધ બને. અહીંયા કાર્બન કાર્બન વચ્ચેની જ વાત કરીએ છીએ.
કાર્બન કાર્બન વચ્ચે C2H4 ઇથિન, તો એક આ સિગ્મા બનશે, બીજો પાઈ બંધ છે. તો સિગ્મા બંધની સંખ્યા 1, પાઈ બંધની સંખ્યા પણ 1. જ્યારે ઇથેનમાં પાઈ બંધની સંખ્યા 0. ઇથાઇનમાં આ સિગ્મા બંધ અને અહીંયા પાઈ બંધ. સિગ્મા બંધની સંખ્યા 1, પાઈ બંધની સંખ્યા 2. કુલ 3 બંધ છે, 1 સિગ્મા 2 પાઈ. હવે આ ઇથેન, ઇથિન, ઇથાઇન આ ત્રણેય હાઇડ્રોકાર્બન સંયોજનોમાં સંકરણ કેવી રીતે થાય છે એની માહિતી થોડીક આપણી ટેક્સ્ટ બુકમાં આપી છે. બધું પેરેગ્રાફ સ્વરૂપમાં આપી છે કે ભાઈ આવી રીતે sp3 સંકરણ થાય, ઇથિન હોય તો આવી રીતે sp2 સંકરણ થાય. પણ આપણે આ ત્રણેય અણુઓના સંકરણ હાઇડ્રોકાર્બન વાળું લેસન પાર્ટ બીજાની અંદર, પાર્ટ બીજો ધોરણ 11 જ, એની અંદર કાર્બનિક સંયોજનો વિશેના જે લેસન્સ છે, જે ચેપ્ટર્સ છે, એમાં હાઇડ્રોકાર્બનને અનુલક્ષીને એક આખું ચેપ્ટર છે. અને એ પ્રકરણમાં આપણે મિથેનથી ચાલુ કરી મિથેન, ઇથેન, ઇથિન, ઇથાઇન આ બધાના સંકરણ ભણવાના છે. તો આની ડિટેલમાં સંકરણની માહિતી ઈ ચેપ્ટરમાં આપણે ભણશું. અત્યારે આ ત્રણેય અણુને લગતી આટલી સામાન્ય માહિતી બરાબર તમારે ધ્યાનમાં રાખવાની. કોઈ પૂછે કે ભાઈ ઇથેનમાં કયું સંકરણ થાય છે કાર્બનનું, તો આપણો જવાબ હોવો જોઈએ ઇથેનમાં sp3 સંકરણ છે કાર્બનના પરમાણુ. ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા સિગ્મા બોન્ડ, કેટલા પાઈ બોન્ડ? તો ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે એક જ સિગ્મા બોન્ડ અને એક પણ પાઈ બંધ નથી. ઇથિનમાં sp2 સંકરણ, ઇથિનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક સિગ્મા બંધ, બીજો પાઈ બંધ. અને ઇથાઇનમાં sp સંકરણ, કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને 2 પાઈ બંધ. sp3 સંકરણ ત્યારે આપણને ખબર છે બંધ કોણ 109.5 ડિગ્રીનો હોય છે. sp2 સંકરણમાં સામાન્ય રીતે 120 ડિગ્રીનો બંધ કોણ હોય છે. અને sp સંકરણમાં રેખીય અણુ જ મળે, બંધ કોણ 180 ડિગ્રીનો બની જાય. જો ઇથાઇનનું બંધારણીય સૂત્ર, જ્યારે આ બેના બંધારણીય સૂત્ર જુઓ. પણ સંકરણ આમાં કેવી રીતે થાય છે, sp3, sp2 અને sp, એની ડિટેલમાં માહિતી કે ડિટેલમાં સ્ટડી હાઇડ્રોકાર્બન વાળા લેસનમાં આપણે કરવાના છીએ. અહીંયા આટલી જાણકારી આપણે આપણા પૂરતી રાખવાની. બાકી આ બધું જ હાઇડ્રોકાર્બન વાળા પાઠમાં ફરીવાર ભણવાનું આવવાનું છે. અને ત્યારે વધારે મજા આવશે, કારણ કે ત્યારે આખો માહોલ જ ભણવાની આખી બાબત જ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ અથવા કાર્બનિક સંયોજનો પર વહી જશે. એટલે અત્યારે આપણે આની સંકરણની કાર્બનના જે સંયોજનો છે, હાઇડ્રોકાર્બન સંયોજનો, એક મિથેનનું સંકરણ આપણે ભણી ગયા, એ પૂરેપૂરું ડિટેલમાં ભણી ગયા. પણ ઇથિન, ઇથાઇન અને ઇથેન આ ત્રણેયના સંકરણની માહિતી ઈ સમયમાં પાર્ટ 2 માં હાઇડ્રોકાર્બન વાળો પાઠ ભણશું ત્યારે આપણે એને ડિટેલમાં જોશું. હવે ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોનું સંકરણ, એમાં આપણે 2 કમ્પાઉન્ડ, 2 સંયોજનો ભણવાના છે કે 2 અણુ ભણવાના છે. એક અણુ છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5 અને બીજો અણુ છે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6. આ બંનેની અંદર કેવું સંકરણ થાય છે, કેવો અણુનો આકાર છે, એ આપણે કાર્બનના 3 સંયોજન પછી જોઈએ છીએ. ઇથેન, ઇથિન અને ઇથાઇન આટલું સમજ્યા પછી ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ આમાં થતા સંકરણ વિશે જોઈએ, જેમાં ડી કક્ષકનો સમાવેશ થઈ જાય છે. સૌથી પહેલા ફોસ્ફરસ,
परमाणु क्रमांक 15 फॉस्फरस नो परमाणु क्रमांक 15 છે इलेक्ट्रॉन रचना नियोन 3s2 3p3 नियोन ना 10 इलेक्ट्रॉन 10 ने 2 12 ने 3 15 હવે આ ફોસ્ફરસ ઉત્તેજિત અવસ્થામાં આવે આ ધરા અવસ્થા આ ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થા તો નિયોન 3s1 3p3 3d1 અહીંયા બાજુમાં 3d કક્ષક છે જેમાં અત્યારે કે ઇલેક્ટ્રોન નથી પણ 10 ને 2 12 ને 3 15 10 11 3 14 ને 15 તો આવી રીતે ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય છે હવે આને કક્ષકને ઇલેક્ટ્રોનને વ્યવસ્થિત રીતે જે દર્શાવીએ તો આ 3s 3p માં 3 કક્ષકો 3d પાસે પોતાની 5 કક્ષકો હવે 3d માં 5 કક્ષકો 1 2 3 4 અને 5 હવે ફોસ્ફરસની 3s કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન 3p માં 3 અને 3d માં 1 હવે ક્લોરીનના 5 પરમાણુઓ પોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈ અને અર્ધપૂર્ણ કક્ષકોને પૂર્ણ કક્ષકોમાં પરિવર્તિત કરી નાખે અહીંયા Cl આવ્યો બીજો Cl 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 અને Cl પરિણામે બરાબર જુઓ તો એક S કક્ષક 3p કક્ષક sp3 અને એક D કક્ષક તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ની અંદર sp3d સંકરણ થાય છે 5 સંકૃત કક્ષકો સંકૃત 5 કક્ષકોમાં એક s કક્ષક 3p કક્ષક અને એક d કક્ષક જો અહીંયા d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સમાવિષ્ટ થયો એટલા માટે d કક્ષકોનો સમાવેશ કરતા તત્વોનું સંકરણ ફોસ્ફરસની ધરા અવસ્થામાં એક પણ d કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી પણ ફોસ્ફરસને ઉત્તેજિત થાય ત્યારે s કક્ષકનો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ d કક્ષકમાં વયો જાય છે પરિણામે sp3d સંકરણ થાય છે હવે અહીંયા PCl5 ના અણુનો આકાર જુઓ તો ફોસ્ફરસ મધ્યસ્થ પરમાણુ Cl 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 અને Cl આ Cl 3 ડાયમેન્શનની જેમ જોવાનું અને આ બધા એકબીજાની સાથે આંતરબંધનીય રીતે જોડાયેલા છે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર બની જાય છે PCl5 અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ બની જાય છે અહીંયા 120 ડિગ્રીનો ખૂણો બને છે અને 90 ડિગ્રીનો ખૂણો બને છે હવે આમાં 3 PCl બંધ એક જ સમતલમાં હોય આ આખું વિષુવવૃત્તીય બંધ અથવા વિષુવવૃત્તીય સમતલ કહેવાય એમાં ફોસ્ફરસ અને ક્લોરીન વચ્ચે 120 ડિગ્રીનો બંધ બને
સોરી ખૂણો બને. એમાં ફોસ્ફરસ ક્લોરીન વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બને. બીજા ફોસ્ફરસ અને ક્લોરીન, ફોસ્ફરસ મધ્યસ્થ પરમાણુ છે, પણ બીજા બે ક્લોરીન સાથે બીજા સમતલની અંદર બંધ બનાવે, જેને અક્ષીય બંધ કહેવાય. એમાં 90 ડિગ્રીનો ખૂણો રચે. તો આ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં જોવા મળતું સંકરણ. કયું સંકરણ? તો કે અત્યાર સુધી આપણે sp3 sp2 કે sp ની જ વાત કરતા હતા. જ્યારે અહીંયા બરાબર જો તો ડી કક્ષક પણ સંકરણમાં ભાગ લે છે, એટલે sp3d સંકરણ થયું PCl5 માં. હવે આવી જ રીતે સલ્ફર હેક્સાફ્લોરાઇડ, તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. નિયોન 3s2 3p4. હવે આ સલ્ફર ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે ઇલેક્ટ્રોન રચના થઈ જાય નિયોન 3s1 3p3 3d2. ધરા અવસ્થામાં સલ્ફર પાસે પણ 3d માં એક પણ ઇલેક્ટ્રોન નથી, પણ જેવો સલ્ફર ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે 3s2 ના બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ટ્રાન્સફર થઈ જાય. px py pz p કક્ષકમાં ત્રણ પેટા કક્ષકો, એમાં એકમાં જે યુગ્મન થયેલું ઇલેક્ટ્રોન છે એ પણ ડી કક્ષકમાં ટ્રાન્સફર થઈ જાય. હવે આને બોક્સ બનાવીને જોઈએ. 3s 3p 3d. p ની અંદર ત્રણ પેટા કક્ષકો, d ની અંદર 5. હવે s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, p ની અંદર 3 ઇલેક્ટ્રોન અને d કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન. હવે બરાબર જો 1 2 3 4 5 અને 6 અર્ધપૂર્ણ અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી કક્ષકો છે. આ 6 કક્ષકની અંદર સલ્ફર પોતપોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈને આવે, એટલે અહીંયા સલ્ફર ની સાથે ફ્લોરિન પોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈને આવે. સલ્ફર મધ્યસ્થ પરમાણુ છે, એટલે ફ્લોરિનનો પહેલો ઇલેક્ટ્રોન પહેલા ફ્લોરિનનો અહીંયા ગોઠવવાનો, એક ફ્લોરિન અહીંયા જોડાણો. એવી જ રીતે બીજા p કક્ષકમાં બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન, ચોથો ફ્લોરિન. હજી બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ડી કક્ષકના બાકી રહ્યા, તો અહીંયા પાંચમો અને છઠ્ઠો. બસ હવે પૂરું થઈ ગયું. જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત બની ગયા, યુગ્મન થઈ ગયું, પેર બની ગઈ બધા ઇલેક્ટ્રોનની. પણ આ ઇલેક્ટ્રોનની પેર બનવામાં કઈ કઈ કક્ષકોનો ફાળો છે? તો s ની એક કક્ષક, p ની px py pz ત્રણ કક્ષક sp3, d ની બે કક્ષકો d2. તો આમ SF6 સલ્ફર હેક્સાફ્લોરાઇડ ની અંદર સંકરણ sp3d2 સંકરણ થયું, અને આ સંકરણમાં કુલ 6 સંકૃત કક્ષકો છે. એક s ની, 3 p ની અને 2 d ની. 1 ને 3 4 ને 2 6 કક્ષકો અણુ બનાવવામાં અથવા અણુની ભૂમિતિ રચવામાં ભાગ ભજવ્યો. હવે આ સલ્ફરને મધ્યસ્થ પરમાણુ તરીકે દર્શાવો તો F F સલ્ફર હેક્સાફ્લોરાઇડ SF6.
આખો અષ્ટફલકીય રચના બની ગઈ. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ની રચના અષ્ટફલકીય અણુની બની ગઈ. આ અષ્ટફલકીય રચનાને દર્શાવો તો 8 ફલક એકબીજા સાથે આખી વ્યવસ્થિત આકૃતિ બનાવવાની. પણ આમ તમે જો તો સલ્ફર મધ્યસ્થ પરમાણુ અને આકાર SF6 નો અષ્ટફલકીય. તો આ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડમાં જોવા મળતું સંકરણ છે. હવે આમ આપણે જોઈએ તો આ ચેપ્ટરની અંદર સંકરણની બાબતમાં મિથેન, એમોનિયા, પાણી ત્રણેયની અંદર sp3 સંકરણ, ઇથેન, ઇથિન, ઇથાઇન એને આપણે બાકી રાખ્યું સંકરણની બાબતમાં. એ ભણશું હાઇડ્રોકાર્બન વાળા પાઠમાં. ઉપરાંત ડી કક્ષકનો સમાવેશ થતો એવા બે તત્વોનું સંયોજન અથવા એનો અણુ લીધો, એક PCl5 ને એક SF6. PCl5 ની અંદર સંકરણ sp3d અને આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ બની ગયો. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સંકરણ sp3d2 અને અણુનો આકાર અષ્ટફલકીય. તો આ સંયોજકતા બંધનવાદના આધારે સંકરણનો મુદ્દો આપણે સમજ્યા. સંકરણનો ખ્યાલ રજૂ કરનાર વૈજ્ઞાનિક પાઉલિંગ હતા. તો આ વીબી થિયરીના મુદ્દાની અંદર સંકરણ અને સંકરણ દ્વારા આવા અણુઓની ભૂમિતિને સમજાવી શકાય. હવે આવા અણુઓ વિશેનો આ પાઠનો છેલ્લો મુદ્દો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, આની જેવો જ વેલેન્સ બોન્ડ થિયરી જેવો જ મોલેક્યુલર ઓર્બિટ થિયરી, આણ્વીય કક્ષકવાદ. હવે એ વાત પ્રમાણે હાઇડ્રોજનનો અણુ, ઓક્સિજનનો અણુ, O2, N2, નાઇટ્રોજનનો અણુ, કાર્બન મોનોક્સાઇડનો અણુ કેવી રીતે ગોઠવાયેલા છે એ વાતના આધારે હવે આપણે સમજવાનું છે. પણ એ વાતને સમજીએ એની પહેલા આ ચેપ્ટરની અંદર જે કાંઈ અત્યાર સુધી ભણાઈ ગયું છે, જેનો સ્ટડી અત્યાર સુધી થઈ ગયો છે, એ બધાને સતત રિવાઇઝ કરે રાખજો. નવું નવું જેમ જેમ ભણવાનું બનતું જાય પણ જૂનાને ભૂલવાનું નહીં. જૂનું સતત તમારી નજરની સામે રાખશો તો જ નવી વસ્તુને બરાબર પચાવી શકાશે. નહીં તો નવું નવું ભણતા જશું, એનો જથ્થો ભેગો થતો જશે અને જૂનાની સામે આપણે જોશું પણ નહીં તો અધૂરા રહી જવાશે. અને એવું થવા નથી દેવું આપણે. એટલે વેલેન્સ બોન્ડ થિયરી સુધીની વસ્તુ આ પાઠમાં જે કાંઈ આપણે આપી છે એ બધાની ચર્ચા કરી. પાઠ આમ જુઓ તો ઘણો લાંબો થઈ ગયો અને હજી મોલેક્યુલર ઓર્બિટ થિયરી પણ ડિટેલમાં સમજવામાં 3 થી 4 પીરિયડ વયા જશે. પણ વેલેન્સ બોન્ડ થિયરીની જેમ એમાં ઘણું નવું જાણવા મળશે. આખો કન્સેપ્ટ જ અલગ થઈ જશે. ક્વોન્ટમ મિકેનિક્સ, આ બંને થિયરી ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત છે. અને શરૂઆતમાં આ જ્યારે થિયરી ચાલુ કરી ત્યારે વાત કરી હતી કે ક્વોન્ટમ મિકેનિક્સ આગળ ફિઝિક્સ, કેમેસ્ટ્રી બંનેમાં ભણવાનું આવશે ખૂબ ડિટેલમાં. પણ અત્યારે આપણે આપણા સિલેબસ જેટલું ખાલી નામ આવ્યું કે ભાઈ આ બે વાદ શેના ઉપર આધારિત છે, તો ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર આધારિત છે. તો આજે આટલું આપણે રાખીએ છીએ. આજના વર્ગની અંદર બધાના જેટલા ભેણાય બધાના સંકરણ, વેલેન્સ બોન્ડ થિયરી, એમાં આવતા તમામ મુદ્દાઓ, આકર્ષણ, અપાકર્ષણ, શરૂઆતમાં વીબી થિયરીની અંદર એ જ વસ્તુ આપણે જોઈ હતી. H2 અણુની રચના ભેણાતા આ બધું આજે વર્કમાં કરી લેવાનું. અને હવે આની પછી નેક્સ્ટ મોલેક્યુલર ઓર્બિટ થિયરી સમજશું. થેન્ક યુ.